टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે હવે જે આપણે પરિણામો આવતા દેખાઈ રહ્યા છે એના પર વાત કરી લઈએ। સૌથી પહેલાં વાત કરવી છે ટાટા મોટર્સની। જુઓ, મિશ્ર પરિણામો થોડાક રહ્યા છે। મિશ્ર એટલા માટે કે યર ઓન યર બેઝિસ પર ગ્રોથ છે, પરંતુ અમુક જગ્યાએ આપણને અનુમાનથી થોડોક શોર્ટફોલ રહેતો જોવા મળ્યો છે। જુઓ, રેવન્યુ લગભગ 9% જેટલી વધી છે, એબિટા 20%નો વધારો છે, માર્જિન 8.8%થી ઘટીને 6.5% પર રહ્યા છે, અને 523 કરોડના નફાની સામે લગભગ 150 કરોડની જે ગયા વખતે ફોરેક્સ ગેઇન હતો એની સામે ખાસ કરીને ફોરેક્સ લોસ આ વખતે થતો જોવા મળ્યો છે, એટલે એને લઈને થોડીક ચિંતાઓ છે। પરંતુ જો તમે જેએલઆરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો ત્યાં પણ લગભગ જે આવક જે છે આપણને 5,993 મિલિયન પાઉન્ડ પર રહેતી જોવા મળી છે। એબિટા પણ 484 મિલિયન પાઉન્ડ પર રહ્યું છે, માર્જિન પણ 8.1% પર રહ્યા છે, 8.3%નું અનુમાન હતું। એટલે ખાસ કરીને અહીંયા રેવન્યુ ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક નબળું અનુમાન કરતાં રહેતું જોવા મળ્યું છે, અને એમાં પણ ખાસ કરીને આપણને ખબર છે કે જેએલઆરની અંદર જે સાયબર અટેકને લીધે જે પ્રોડક્શન પૂર્વવત થતાં થોડીક વાર લાગી હતી, એને લઈને થોડીક ચિંતાઓ છે। હવે અહીંયાથી જો ભારતીય બજારની અંદર સારો એવો ગ્રોથ તો આપણને જોવા મળી રહ્યો છે, આઉટલુક સારું છે, પરંતુ હજી પણ કોસ્ટ પ્રેશર અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે, જે થોડીક ચિંતાની વાત છે। આજના દિવસે જુઓ, તમને બ્રોકરેજ દ્વારા પણ ટાટા મોટર્સની ઉપર થોડાક કોઈ બહુ મોટી તેજીના કોલ નથી, અહીંયાથી થોડાક ન્યુટ્રલ વ્યૂ છે। નોમુરા જુઓ, ન્યુટ્રલનું રેટિંગ આપીને 389ના ટાર્ગેટ આપી રહ્યું છે, એચએસબીસી હોલ્ડ કોલ સાથે 360ના ટાર્ગેટ આપી રહ્યું છે। એચએસબીસી દ્વારા તો ટાર્ગેટ કટ પણ કરવામાં આવ્યા છે। સીએલએસએ એકમાત્ર એવી છે કે જે પોઝિટિવ મત ધરાવી રહી છે, આઉટ પરફોર્મ સાથે 452ના ટાર્ગેટ આપી રહ્યા છે, પરંતુ સિટી તો સેલ કોલ સાથે 305ના લક્ષ્યાંક આપી રહ્યું છે। ઓવરઓલ પરિણામો જે છે અનુમાનથી થોડાક મિશ્ર રહેતા જોવા મળ્યા છે, એટલે કોઈ વધારે બહુ મોટી તેજીના સંકેતો આજના દિવસે નથી, પરંતુ જો ઘટાડો આવે છે તો કેટલો આવે છે એના પર એક ખાસ ફોકસ તમારે આજના દિવસે રાખવાનું રહેશે। આ ઉપરાંત તમારે ધ્યાન રાખવાનું છે મેક્સ ફાઇનાન્શિયલ્સ પર ઘણા સારા પરિણામો અહીંયાથી આપણને જોવા મળ્યા છે। જો નફો છે 70 કરોડથી વધીને 96 કરોડ પર થયો છે, આવક જે છે 12,822 કરોડથી વધીને લગભગ 14,970 કરોડ પર રહી છે। ટોટલ એપી છે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ એની અંદર 15%નો વધારો છે, રિટેલ એપી અહીંયાથી 17% જેટલા વધતા દેખાયા છે। વીએનબી માર્જિન ખાસ કરીને 33% પર વીએનબી 33% વધ્યું છે, અને વીએનબી માર્જિન 20.1%થી વધીને 23.2% પર રહ્યા છે, એટલે દરેક મોરચે અહીંયાથી સારા પરિણામો આપણને આવતા જોવા મળી રહ્યા છે। મેક્સ હેલ્થની અંદર આજના દિવસે તમને ત્યાં પણ મેક્સ ફાઇનાન્શિયલની અંદર એટલે ત્યાં પણ તમને એક સારી તેજી જોવા મળી શકે છે। જો બર્ન્સ્ટીન અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યો છે, 2080ના ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે। એમનું ખાસ કરીને કહેવું છે કે જે પેરેન્ટ બેંક છે એક્સિસે એને અહીંયાથી પોતાનો સ્ટેક વધાર્યો છે, અને આગળ પણ તેઓ વધારવા માંગે છે, એટલે ખાસ કરીને એને લઈને એક અહીંયાથી પોઝિટિવ મત બની રહ્યો છે। એચએસબીસી બાયકોલ સાથે 2100ના ટાર્ગેટ આપી રહ્યા છે, એમણે પણ કહ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ ડાયવર્સિફિકેશનને લઈને એક સારો ગ્રોથ રહી શકે છે। જેફરીસ બાયકોલ સાથે 2250ના ટાર્ગેટ આપી રહ્યા છે, એમનું પણ એ જ કહેવું છે કે માર્જિન જે આપણને અહીંયાથી મજબૂત રહેતા જોવા મળ્યા છે એ આવનારા સમયમાં એક સારો ગ્રોથ આપશે। એટલે જુઓ, મેક્સ ફાઇનાન્શિયલ્સ આજના દિવસમાં તમને એક સારી તેજી દર્શાવી શકે છે એક સારા પરિણામો બાદ, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે। બીજી તરફ તમારે ઇન્ડિગો પેઇન્ટ્સ ઘણા સારા પરિણામો છે, છેલ્લા ઘણા સમયથી આ કંપનીના પરિણામો આપણને ઇન્ડસ્ટ્રીની અંદર સારા રહેતા જોવા મળ્યા છે। આજે પણ જુઓ 61% જેટલો પ્રોફિટ વધ્યો છે, યર ઓન યર બેઝિસ પર રેવન્યુની અંદર 20%નો ગ્રોથ છે, એબિટા 40% પર છે, અને માર્જિન 14.3%થી વધીને 16.8% પર રહેતા જોવા મળ્યા છે। એવો સમય છે કે જ્યારે પેઇન્ટ કંપનીઓના માર્જિન પર થોડીક ચિંતાઓ છે, ત્યારે ઇન્ડિગો પેઇન્ટ્સના માર્જિન આટલા સારી રીતે વધી રહ્યા હોય એટલે એક પ્રોમિસિંગ વાત કહેવાય। એટલે કેશના રિઝલ્ટ્સમાં આજે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા આજે સારી એક્શન તમને આવતી જોવા મળી શકે છે। બીજી તરફ હોનાસા કન્ઝ્યુમર, અહીંયા પણ પરિણામો ઘણા સારા રહેતા જોવા મળે છે। છેલ્લા ઘણા ક્વાર્ટર્સથી જોઈ રહ્યા છે કે અહીંયા એક સારો ગ્રોથ આવી રહ્યો છે। એમાં જુઓ, પ્રોફિટ લગભગ 41 કરોડથી વધીને 90 કરોડ પર રહ્યો છે, રેવન્યુ 27% જેટલા વધ્યા છે, એબિટા 110 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, 45 કરોડની સામે, એટલે ઓલમોસ્ટ ડબલ થયા છે, માર્જિન 7.68%થી વધીને 14.5% પર રહેતા જોવા મળ્યા છે। જો અહીંયાથી ખાસ કરીને અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ 30%નો રહેતો જોવા મળ્યો છે, એમાં ઈ કોમર્સથી 20%નો ગ્રોથ છે, મોડર્ન ટ્રેડ 40% છે, જનરલ ટ્રેડથી 40%નું કોન્ટ્રીબ્યુશન છે, એટલે ખાસ કરીને એક સારા એવા મજબૂત પરિણામો અહીંયા પણ આવતા જોવા મળી રહ્યા છે। જો સીએલએસએ હજી પણ હોલ્ડ કોલ આપી રહ્યું છે, 505ના ટાર્ગેટ આપી રહ્યું છે, એમનું કહેવું છે કે એબિટા માર્જિન ખાસ ઓપરેટિંગ લિવરેજને કારણે આપણને વધતા દેખાયા છે, એમણે FY27-29ના અર્નિંગમાં પણ વધારો કર્યો છે। જેફરીસ બાયકોલ આપી રહ્યું છે, 650ના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે, એમણે પણ અહીંયાથી
કહ્યું છે કે સારો એવો ગ્રોથ અહીંયાથી ઓફલાઈન એક્સપાન્શનને કારણે જોવા મળી રહ્યો છે. એમણે પણ EPS એસ્ટિમેટ છે એની અંદર વધારો કર્યો છે. એટલે ધ્યાન રાખજો આજના દિવસે અહીંયા પણ તમને બહુ સારી તેજી કદાચ હોનાસાની અંદર જોવા મળી શકે છે. અને છેલ્લે મારા તરફથી LG ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા પણ મજબૂત પરિણામો છે. યર ઓન યર બેઝિસ પર 27% ગ્રોથ છે. રેવન્યુ 15% જેટલું વધ્યું છે. એબિટા 26% વધ્યા છે. માર્જિન 11.4%થી વધીને 12.5% પર છે. હવે જ્યારે બીજી એ રૂમ એસી કંપનીઓ કે અન્ય વ્હાઇટ ગુડ્સ કંપનીઓના જ્યારે માર્જિન ઘટી રહ્યા હોય ત્યારે અહીંયા માર્જિન વધવું એ એક પોઝિટિવ કહી શકાય. એટલે એના પર ધ્યાન રાખજો. જુઓ અહીંયા પણ બ્રોકરેજ ખાસા એવા બુલિશ છે. જેફરીઝ બાયકોલ આપી રહ્યા છે 1815ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ અહીંયાથી કેવું છે લોકલાઇઝેશન, બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને એને લઈને ખાસ કરીને અહીંયાથી માર્જિન વધુ સારા રહેતા જોવા મળશે. CLSA આઉટપરફોર્મ રેટિંગ સાથે 1885ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું પણ અહીંયાથી એ જ કહેવું છે કે દરેક અક્રોસ એપ્લાયન્સીસની અંદર એક સારો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. એ પછી એન્ટરટેઇનમેન્ટ હોય કે બીજા કોઈ પણ હોય. એટલે ખાસ કરીને એક્સપોર્ટ બજારથી પણ એક સારો ગ્રોથ આવ્યો છે જેને લઈને અહીંથી એનો પોઝિટિવ મત બની રહ્યો છે. એટલે આજે તમારે ત્યાં પણ ધ્યાન રાખવાનું છે. એટલે જો આજના દિવસે ટાટા મોટર્સ તો નિફ્ટીમાંથી છે જ, પરંતુ હોનાસા છે, LG ઇલેક્ટ્રોનિક્સ છે, એ બધા કાઉન્ટર્સ પણ આજે તમને કેશની અંદર એક સારું પ્રદર્શન દર્શાવી શકે છે. તો આ સિવાય આરતી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ તમારી ખાસ ક્યાં છે? જી, શરૂઆત આપણે KRBL સાથે કરીએ તો અહીંયા થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો વધ્યો છે 73.16%, એટલે ઓલમોસ્ટ 74% વધારો નફાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. 260 કરોડની પાસે આવ્યો છે યર ઓન યર બેઝિસ પર. પણ સામે આવકમાં જુઓ 5.6%નો એક ઘટાડો આવતો દેખાયો છે. 1496 કરોડની પાસે આવક ઘટીને આવતી જોવા મળી છે. આ સાથે એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ઓલમોસ્ટ 60% જેટલા એબિટા કંપનીના વધતા જોવા મળ્યા છે. 307 કરોડની પાસે પહોંચ્યા છે. અને માર્જિનમાં પણ એક સુધારો છે, જે 12.16% પર હતા ત્યાંથી વધીને 20.56% પર માર્જિનનો આંકડો આવતો જોવા મળ્યો છે. એટલે માત્ર આવકના ફ્રન્ટ પર થોડું ખરાબ નંબર રિએક્શન જોઈ રહ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર એક સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. એટલે KRBL માટે એક ખાસ ફોકસ રાખવાનું છે કે અહીંયા કઈ રીતે કાઉન્ટર આજે રિએક્શન આપે છે. નેક્સ્ટ સિમેન્ટ સ્પેસમાંથી JSW સિમેન્ટનું કાઉન્ટર છે. અહીંયા આપણે જોઈએ તો કંપની ખોટ સામે નફામાં આવતી દેખાઈ રહી છે. એટલે 1365 કરોડની જે ખોટ હતી એની સામે 160 કરોડનો નફો કંપનીને થતો જોવા મળ્યો છે. એક પોઝિટિવ છે. સાથે આવકમાં 21.6%નો વધારો આપણે જોઈ રહ્યા છે અને 1896 કરોડની પાસે આવકનો આંકડો આવ્યો છે. એબિટા ઘટ્યા છે. 7.5%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર છે, જે 322 કરોડ હતા ત્યાંથી ઘટી અને 298 કરોડની આસપાસ આપણને આવતા જોવા મળ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો તે આપણે ઘટાડો જોઈ રહ્યા છે. 20.7%ની સામે 15.7% પર માર્જિન આવ્યા છે. તો અહીંયા પણ મિશ્ર નંબર્સ છે, પણ કંપની જે ખોટમાંથી નફામાં આવી છે એને લીધે એક એક્શન પોઝિટિવ સાઇડનું જોવા મળી શકે છે. JSW સિમેન્ટ અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. 33.7% ઓલમોસ્ટ કંપનીનો નફો આપણને વધતો જોવા મળ્યો છે. 200 કરોડની પાસે હવે પહોંચ્યો છે. આવકમાં 12.9%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટા વધ્યા છે. 11.7%નો વધારો એબિટાના ફ્રન્ટ પર અને 361 કરોડની પાસે પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 25.3% પર હતા ત્યાંથી વધી અને 32.4%ની આસપાસ માર્જિનનો આંકડો આવ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ. અહીંયા પણ માત્ર આવક ઘટી છે, બાકીના ફ્રન્ટ પર એક સારા નંબર્સ છે, એટલે ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એલગી ઇક્વિપમેન્ટ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા સમાચારનું રિએક્શન જોવા મળશે, કારણ કે કંપનીના વેચાણમાં 32%નો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે. જે આપણે યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે એ પ્રમાણે એક્સેપ્શનલ આઇટમ્સમાં પહેલો નફો 29% આપણને વધતો જોવા મળતો દેખાયો છે, પહેલાંનો નફો. આ સાથે નફામાં ગયા વર્ષની સરખામણીએ 140%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. એટલે સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ભારત અને યુએસમાં જે માર્કેટ છે એની કંપની મજબૂત ગ્રોથ ત્યાં બતાવ્યું છે અને Q2 માટે સકારાત્મક આઉટલુક અહીંયાથી કંપનીએ જાળવી રાખ્યો છે. એર કોમ્પ્રેશનના ઉત્પાદનમાં કંપની અહીંયાથી અગ્રણી હવે બનતી દેખાઈ રહી છે. એટલે એલગી ઇક્વિપમેન્ટ પરિણામ છે, રિએક્શન આપણને પોઝિટિવ આવતું દેખાઈ શકે છે, કારણ કે સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પિરામલ ફાર્મા બ્લોકડેલ થતી જોવા મળી શકે છે. અહીંયા
લગભગ 1750 કરોડની બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને આશરે 6% હિસ્સાનું વેચાણ આપણને થતું જોવા મળી શકે છે. ટ્રાન્ઝેક્શન દ્વારા વેચનારની લગભગ 1750 કરોડ ફંડ એકત્ર કરવાની યોજના અહીંયા બનતી દેખાઈ રહી છે અને સોદામાં કરંટ માર્કેટ પ્રાઇસ કરતાં સામાન્ય ડિસ્કાઉન્ટની પણ ઓફર અહીંયાથી આવતી દેખાઈ શકે છે. એટલે પિરામલ ફાર્મા માટે પણ ધ્યાન રાખવાનું છે. આજે અહીંયા બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે. નેક્સ્ટ HDFC AMCનું કાઉન્ટર છે. હવે ગોલ્ડ ETFમાં રોકાણ ફરી શરૂ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે કંપની માટે, જ્યાં આજથી ગોલ્ડ ETF અને ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડમાં રોકાણ કંપની શરૂ કરશે. આ નિર્ણયથી સ્કીમમાં નવા રોકાણનો જે રોકાણો ઉપર જે લાદવામાં આવેલા પ્રતિબંધો હતા તે અહીંયાથી હટાવવામાં આવ્યા છે. સાથે સ્કીમમાં છેલ્લા 2 મહિનાથી પ્રતિબંધો જે લગાવવામાં આવ્યા હતા એનો હવે અંત આવ્યો છે અને કંપનીએ જૂન મહિનામાં રોકાણ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો, જે અહીંયાથી હટ્યો છે અને આજથી હવે કંપની ગોલ્ડ ETF અને ગોલ્ડ ETF ફંડ ઓફ ફંડમાં રોકાણ શરૂ કરશે. આર્થિક અને બજારની પરિસ્થિતિ અને ભારે પ્રવાહને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે અહીંયાથી હવે હટતો જોવા મળ્યો છે. એટલે એક પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે. અહીંયા એક એક્શન આપણને તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે HDFC AMC, તો અહીંયા એક ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર આદિત્ય બિરલા રિયલ એસ્ટેટનું કાઉન્ટર છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કંપનીને મળતો દેખાયો છે. વાશી નવી મુંબઈમાં આ પ્રોજેક્ટ મળ્યો છે અને લગભગ 2600 કરોડની આવકનું અનુમાન આ પ્રોજેક્ટથી બનતું દેખાઈ રહ્યું છે. એટલે પોઝિટિવ એક્શન છે, આગળ વધતી દેખાઈ શકે છે. સમાચારના લીધે અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ L&T અને કોલ ઇન્ડિયા, આ બંને માટે એટલે રેર અર્થ મિનરલ્સ માટે જે કાઉન્ટર છે એના પર ખાસ એક ધ્યાન રાખવાનું છે, કારણ કે સરકારનો 7280 કરોડની રેર અર્થ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમનો અહીંયાથી સારો રિસ્પોન્સ મળતો જોવા મળ્યો છે. L&T અને કોલ ઇન્ડિયા સહિત 20 કંપનીઓએ આની માટે બોલી પણ લગાવી છે અને લગભગ 6000 MTPA ઇન્ટિગ્રેટેડ રેર અર્થ પેરામેન્ટ મેગ્નેટ બનાવવાની ક્ષમતા અહીંયાથી આપણને થતી જોવા મળશે. સરકાર વૈશ્વિક સ્પર્ધાત્મક બિલ્ડિંગ દ્વારા 5 લાભાર્થીઓની પસંદગી કરતી જોવા મળશે અને પસંદ કરેલી દરેક કંપનીને 1200 MTPA ઉત્પાદન ક્ષમતા અહીંયાથી મળતી જોવા મળશે. હવે આ જે સ્કીમ છે એમાં 2 વર્ષની તૈયારીનો સમય આ બધી કંપનીઓને મળતો જોવા મળશે. જે 5 કંપનીઓનું સિલેક્શન થશે એ કંપનીઓને અને સ્કીમ હેઠળ 5 વર્ષનો ઇન્સેન્ટિવ સપોર્ટ પણ સરકાર તરફથી મળતો જોવા મળશે. યોજનાનો હેતુ NDPR ઓક્સાઇડમાંથી મેગ્નેટ બનાવવાનો છે ખાસ કરીને, અને કંપની માટે એટલે આ બધી કંપનીઓ માટે સ્વદેશી વેલ્યુ ચેન ઊભી કરવાનો પણ અહીંયાથી હેતુ સરકાર તરફથી બનતો દેખાઈ રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનો, પવન, ડિફેન્સ અને આયાત નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એટલે સરકાર તરફથી જે એક પ્રોગ્રામ અને સ્કીમ લોન્ચ કરવામાં આવી છે એમાં અત્યારે તો 20 કંપનીઓ L&T અને કોલ ઇન્ડિયા સાથે જેમણે બોલી લગાવી છે, પણ ખાલી 5 કંપનીઓનું સિલેક્શન અહીંયા થતું જોવા મળશે, જેને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે આજે ખાસ એક કોલ ઇન્ડિયા L&T માટે ધ્યાન રાખવાનું છે અને સમાચારના લીધે. એટલે આ બધા કાઉન્ટર છે, ખાસ કરીને ચાંદની, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, તો આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આ બધાનો આભાર અમારી સાથે જોડાઈ.